તો રાજકોટમાં જ્ઞાન રત્ન અભિવાદન સમારોહ યોજાયો અને રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારના 664 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, જ્યાં ધોરણ 10 અને 12માં 80%થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું છે। સન્માન સમારોહમાં સાંસદ પરસોત્તમ રૂપાલાની વાલીઓને ટકોર કે જ્યાં પોતાના બાળકોને મિત્ર ગણજો તેવું સાંસદે કહ્યું છે। નથી ભણ્યા એ પણ વિદેશમાં ઓફિસ ખોલીને બેઠા હોવાનું કહ્યું હતું, ત્યારે વાલીઓએ માર્ક્સ માટે ક્યારેય વિદ્યાર્થીઓને પ્રેશર ન કરવું જોઈએ અને માર્ક્સ ઓછા આવે તો વિદ્યાર્થીઓને ક્યારેય નબળા વિચાર ન કરવા અનુરોધ પણ કર્યો છે। જેટલા 10મા ધોરણ અને 12મા ધોરણના જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ પરીક્ષામાં 80% 85% ઉપર માર્ક્સ જે બાળકો લઈ આવે છે, જે વિદ્યાર્થીઓ લઈ આવે છે, તેનું અમે શિલ્ડ આપી અને ધારાસભ્ય તરીકેનું સન્માન કરીએ છીએ। આજે 3જું વર્ષ છે, એટલે લગભગ દર વર્ષે 650 થી 700 બાળકોનું શિલ્ડ આપી સન્માન કરીએ છીએ। તો આ તરફ જૂનાગઢમાં